પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયાઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે. મારે તમને કહેવું છે કે પાલવ માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનો એક મીઠો સાગર છે. ત્યાં સમર્પણ અને ત્યાગ હોય. સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી. આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇડની જે કંઈ બાબતો છે એ બહાર આવી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે. મા પાસે કાન પકડીને માફી માંગવામાં કઈ નાનપ ન હોય. તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે. રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે. એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે. જય હિન્દ, ભારત માતા કી જય.